પાલનપુર ખાતે મેરેથોન દોડને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવતા ધારાસભ્ય શ્રી અનિકેત ઠાકર. સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓએ મેરેથોન દોડમાં ભાગ લીધો. સ્વભાવ સ્વચ્છતા, સંસ્કાર સ્વચ્છતાના ધ્યેય સાથે તથા સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત સમગ્ર રાજ્યમાં અલગ અલગ થીમ આધારિત સફાઈ ઝુંબેશ હાથ ધરાઈ છે. લોકોમાં સ્વચ્છતા બાબતે જાગૃતિ ફેલાય તે હેતુથી 17 સપ્ટેમ્બરથી આરંભાયેલા સફાઈ અભિયાન અંતર્ગત આજરોજ પાલનપુર ખાતે વહીવટી તંત્ર દ્વારા મેરેથોન દોડનું આયોજન કરાયું હતું. પાલનપુરની સરકારી ઉચ્ચતર માધ્યમિક કુમાર શાળા, શશીવન, જહાનારા બાગ ખાતેથી ધારાસભ્ય શ્રી અનિકેત ઠાકરે મેરેથોન દોડને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરાયેલા સ્વચ્છતા અભિયાનને વેગવંતુ બનાવવા દરેક વ્યક્તિ સ્વચ્છતા અભિયાનમાં સ્વયંભૂ જોડાય અને શ્રમદાન કરે તથા લોકોમાં જાગૃતિ ફેલાય તે માટેના પ્રયાસો હાથ ધરવા ધારાસભ્ય શ્રી અનિકેત ઠાકરે લોકોને હાકલ કરી હતી. લોકો પોતાના ઘર, શેરીઓને સ્વચ્છ બનાવીને સ્વચ્છતા અભિયાનમાં જોડાય તે માટે તંત્ર દ્વારા પણ અપીલ કરાઈ છે. આ સ્વચ્છતા મેરેથોન દોડ કલેક્ટરશ્રીની કચેરી ખાતે કુલ 1.60 અતિવાસ્તવવાદીઓ અંતરે સમાપન કરાયું હતું. સદર સ્વચ્છતા મેરેથોન દોડમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી એમ. જે. દવે, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી શેખર, જિલ્લા શિક્ષણાધિકારી શ્રી, નગરપાલિકાના પ્રમુખ શ્રી સહિત વિવિધ અધિકારીશ્રીઓ, પદાધિકારીઓ અને બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા.